ભક્તિ રસાયણ નામના ગ્રંથમાં લખ્યું છે કે નીલકમળની એ પાંખડી ઉપર જેમ ભમરો બેઠો હોય, એક પાંખડીમાં બે ભમરા બેઠા હોય, એ ભમરાની જે શોભા લાગતી હોય એવી જ શોભા ભગવાનની આંખોની દેખાય છે. પરમાત્માની આંખોની શોભા છે. વ્રજરાણી અને માં રોહિણી બધી જ ગોપીઓ જોવે એમ યશોદા નંદનને પેલી રાક્ષસીએ પોતાના ગોદમાં લીધા છે. વાત્સલ્ય પૂર્ણ પ્રેમપૂરિત હાવભાવ સાથે પ્રદર્શન કરતી હોય. અંદરથી કઈક અલગ છે, બહારથી કઈક અલગ છે. આ એક પૂતના મરી ગઈ, હજી ઘણી જીવે આવી. અંદરથી ને કઈક અલગ, બહારથી ને કઈક અલગ. અને જેવું ભગવાનને એને વક્ષસ્થળથી અમૃતના બહાને ઝેર પીવડાવવાનું ચાલુ કર્યું અને પરમાત્માએ ઝેર પીધું, પછી એનું દૂધ પીધું અને પછી પરમાત્માનો પ્રાણ ખેંચ્યો. જ્યારે એનો પ્રાણ ખેંચાય છે, પરમાત્માને કહે છે છોડી દે, છોડી દે મને. ભગવાન દૂધ પીવાનું બંધ નથી કરતા. પણ મહાપુરુષો જે ગ્રંથો લખ્યા એમાં ગોપાલ ચંપુ નામના એક ગ્રંથમાં એમ લખાયું છે કે ભગવાન જ્યારે એના વક્ષસ્થળથી ઝેર પીતા હતા ત્યારે એ વક્ષસ્થળની અંદરથી નીકળતી ઝેરની ધારા પણ અત્યંત પિયુષમય થઈ ગઈ, પુણ્ય પિયુષમય થઈ ગઈ છે. કૃષ્ણેન પૂતના સ્તન્ય પાન મિથમ વિરોચતે યથા ગંગા પ્રવાહેણ કર્મ નાશા જલારતિ. જેમ ગંગાનો પ્રવાહ આમ જાય અને બધાને પવિત્ર કરે, પુણ્યશાળી પુણ્ય સલીલા બની જાય ગંગા, એવી જ રીતે પૂતનાના વક્ષસ્થળમાંથી નીકળતા ઝેરની ધારા પણ પુણ્ય સલીલા બની ગઈ. વિષ પણ પવિત્ર બની જાય. કેમ તો કે ઠાકોરજીનો સ્પર્શ થઈ ગયો, ભગવાનનો સ્પર્શ થઈ ગયો. ભગવાનને ગળામાં લટકાવી અને આકાશમાં ઉડી છે. મારે કહેવું છે તમને, આ દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘું ઘરેણું કોઈએ પહેર્યું હોય તો પૂતનાએ પહેર્યું છે. દુનિયાનું સૌથી મોંઘું ઘરેણું જો કોઈએ પહેર્યું હોય તો સ્વયં પૂતનાએ પહેર્યું છે, જેણે બ્રહ્મને પોતાના ગળામાં લટકાડ્યો હોય. આનાથી મોટું ઘરેણું સંસારમાં મળે ક્યાં દુનિયામાં? પોતાના વક્ષસ્થળમાં આ સંસારની નારી, આ સંસારની સ્ત્રીઓ કોઈ હીરા મોતીને ટીંગાડે, આને તો સ્વયં બ્રહ્મને ટીંગાડ્યો, સ્વયં ભગવાનને ટીંગાડ્યો, ભગવાનને ગળામાં ધારણ કર્યા. પોતાના વિકરાળ સ્વરૂપમાં આવી ગઈ. માં યશોદા મૂર્છિત થઈને પડી ગયા. આ દ્રશ્ય જોયું ને, પૂતના ખૂબ દુઃખી થઈ, ખૂબ યાતના સભર. પૂતના જ્યારે પડે છે, ગ્રંથોમાં લખ્યું છે કે પૂતના એનું શરીર જ્યારે પડે છે ત્યારે ભાગવતજીમાં લખ્યું છે કે હજારો વૃક્ષોને પાડી નાખ્યા છે. પણ ગ્રંથમાં લખ્યું છે કે ગોકુળનું એક પણ વૃક્ષ નથી પડ્યું. કંસની 6 કોષ સુધીની એક વન હતું, એનું ઉદ્યાન હતું, એના બધાના ઝાડવા પાડી નાખ્યા. મહાપુરુષ એમ લખે છે કેવા ઝાડવા પડ્યા, તો કહે છે કે જે ઝાડવા નીચે કોઈ દી કોઈ સંત બેઠા જ ન હોય, જે ઝાડવા નીચે ક્યારેય પણ કોઈ સંતે બેસીને કોઈ સારા માણસે બેસીને આશ્રય ન લીધો હોય, એવા બધા જ જે વૃક્ષોની અંદર રાક્ષસોએ નિવાસ કર્યો તે બધા જ વૃક્ષો પડી ગયા. ગોકુળનું એક પણ વૃક્ષ ન પડ્યું. શરીર પડ્યું ગોકુળમાં, પણ વૃક્ષ ન પડ્યું.
એ શરીર ક્યાં પડ્યું? તો કહે છે કે જે જગ્યાએ ગાયોને ભેગા કરી અને જે જગ્યાએ ગાયોનું દોહન થતું હતું એવી જે જગ્યા હતી જ્યાં વૃક્ષો નહોતા, ગાયોને એક જ વખત ભેગી કરવામાં આવતી અને ત્યાંથી બધા લઈને જંગલમાં જતા હતા, વનમાં. જે જગ્યાએ ગામના ગોંદરે બધી ગાયો ભેગી થતી હતી એ જગ્યા બહુ મોટી વિશાળ હતી. ત્યાં આગળ પૂતનાનું અડધું શરીર પડે છે. પૂતનાના શરીરનું વર્ણન કરતા કરતા એવું લખ્યું છે કે પૂતનાના પગ કેવા હતા? કહે છે કે નદી ઉપર જાણે ઓલો પુલ બાંધ્યો હોય, નદી ઉપર બે કાંઠાને જોડવા માટે જે પુલ બાંધ્યો હોય એવા એના પગ હતા. એનું પેટ કેવું હતું? તો કહે છે કે પાણી વગરના સરોવર જેવું પેટ હતું, એટલું મોટું પેટ. બહુ વર્ણન એનું કર્યું છે. એ રાક્ષસીને પરમાત્મા મારે છે, એનો પ્રાણ ખેંચો. જ્યારે એનો પ્રાણ ખેંચાયો, ભગવાનને 2 વાર એને કહ્યું છે, સા મુંચ મુંચાલ મિતિ પ્રભાષિણી નિષ્પીડ્ય માના ખિલ જીવ મરમણી. મને છોડી દે, મને છોડી દે. 2 વાર કહ્યું છોડવાનું, 1 વાર નહીં, 2 વાર. પેલી વાત તો એ થઈ, 2 વાર કહ્યું એટલે પાકું કીધું છે કે મને છોડી દે. અને 2 વાર કહ્યું એનું એકમાત્ર કારણ એ છે, મને 2 જગ્યાએથી છોડી દે. ક્યાંથી? જન્મ અને મરણમાંથી. આ જન્મ અને મરણના ફેરામાંથી મને છોડી દો ભગવાન. હવે મને સુખ અને દુઃખના ફેરામાંથી મને છોડી દો. હવે પરમાત્માને પ્રાર્થના કરતી કરતી પૂતના પડે છે. પૂતના જ્યારે મરે છે અને પછી નંદ બાબા આવી અને એના દેહના ગોપીઓએ અહીંયા લખ્યું છે, માં યશોદા તો બેભાન થઈ ગયા હતા, એને ગોતવા ગયા જ નથી. પણ ગોપીઓ જ્યારે ભગવાનને પેલી પૂતનાની છાતી પર જોયા, ત્યાંથી લઈ આવીને માં યશોદાના હાથમાં આપ્યા. માને તે જ આવ્યું, માં ભળી જાગ્યા છે. માં મૂર્છિત હતા, પણ ભગવાનનો સ્પર્શ થયો, માં જાગૃત થયા. બધા સીધા ગૌ ગોષ્ઠમાં લઈ ગયા છે. ગૌ ગોષ્ઠમાં લઈ જઈ અને ગાયનું પૂંછડું એના ઉપર 3 વખત આમ આખા શરીરમાં ઉતાર્યું છે. ગાયનું છાણ લગાડ્યું, ગૌમૂત્રનો છંટકાવ કર્યો. નંદ બાબા જ્યારે મથુરાથી કર દઈને પાછા આવ્યા, એવા સમયે ખબર પડી કે અહીંયા રાક્ષસી આવી હતી. એના શરીરના ટુકડા કરીને એને સળગાવ્યા. ભાગવતજી લખે છે કે જ્યારે શરીરના ટુકડા કરીને સળગાવ્યા ત્યારે રાક્ષસીના શરીરમાંથી સુગંધ નીકળી. કેમ? તો કહે છે ભગવાનનો સ્પર્શ થયો એટલે દુર્ગંધ પણ સુગંધમાં પરિવર્તિત થઈ ગઈ. એમ આપણને જો ભગવાનનો સત્સંગ અડી જાય ને તો આપણે પણ દુર્જનમાંથી સજ્જન બની જઈએ. આપણને ભગવાનનો સત્સંગ સ્પર્શ કરી જાય. કંસે પૂતનાને મોકલેલી, ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. અધ્યાત્મ જગતમાં પૂતના એટલે અવિદ્યા છે, અને અવિદ્યાને મારવા માટેનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો સત્સંગ છે. સત્સંગથી જ તમે એને મારી શકો. સત્સંગ વગર તમે એને મારી ન શકો. તો અવિદ્યાની કથા, અવિદ્યાને મારવાની વાત સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. પછી તો માએ 8 શ્લોકોમાં ભગવાનના નામ લઈ લઈને એક પૂતના કવચ ગાયું કે જેમાં ભગવાનના રક્ષણની વાત બતાવી. ત્યારબાદ સમય થોડો વ્યતીત થયો, ભગવાન પડખું ફરતા શીખા એટલે આખાય ગામને ધુમાડા બંધ જમવાનું નંદ બાબાએ આપ્યું છે. એ સમયે કોઈ પોતાના દીકરાને હેરાન ન કરે એટલે માં યશોદાએ આંગણામાં એક બળદગાડાને નીચે એનું ઘોડિયું બાંધી અને ભગવાનને પોઢાડે છે. માને ખબર નથી કે આ બળદગાડું એ કંસનો મોકલેલો શક્ટાસુર નામનો રાક્ષસ છે. અવિદ્યા મરે એટલે ભોગ આવ્યા વગર ન રહે. શક્ટાસુર એટલે ભોગ વૃત્તિ છે, પણ પરમાત્માએ કહ્યું કે આ સંસારમાં ઉચિત સમયે ભોગને પણ મારો. અમુક સમય આવે એટલે ભોગને પણ મારી દેવો જોઈએ. ભગવાને ભોગને માર્યો, એક લાત મારી અને બળદગાડું ઊંધું પડ્યું. કેમ કે માં યશોદા ભગવાનને પોઢાડીને ઉત્સવ મનાવવા ગયા. અને ભગવાન કહે છે કે જે કોઈની બુદ્ધિ, યશોદા એટલે બુદ્ધિ છે, જે કોઈની બુદ્ધિ ભગવાનને ભૂલી અને ઉત્સવ ઉજવવા જશે એના જીવનમાં ગમે ત્યારે મુશ્કેલી આવ્યા વગર નહીં રહે. માટે આપણને ભગવાન સંકેત કરે છે કે ગમે તેટલો ઉત્સવ કરો પણ મને ભૂલશો નહીં કોઈ દિવસ. બુદ્ધિ મારામાંથી નીકળીને જાય એની કાળજી રાખો. ગમે તે કામ કરો પણ ભગવાનને યાદ રાખો. ઈશ્વરને ભૂલો નહીં કોઈ દિવસ.
પરમાત્માએ શક્તાસુરને ઉદ્ધાર કર્યો. ત્યાર પછી કંસે એક તૃણાવર્ત નામના રાક્ષસને મોકલો, જે વંટોળિયાનું રૂપ લઈને આવેલો. એ વંટોળિયાના રૂપની અંદર આવેલો એ તૃણાવર્ત ભગવાનને લઈ અને આકાશમાં ગયો અને પછી મથુરા તરફ ગતિ કરે. ભગવાને ના પાડી હતી કે ભાઈ મથુરામાં નહીં જવાય, ગોકુળની બહાર નહીં નીકળાય. કેમ? તો કહે છે કે મારા 5 નિયમો છે. ભગવાન ગોકુળમાં રહ્યા, વૃંદાવનમાં રહ્યા, ત્યાં સુધી 5 નિયમોને આધીન પ્રભુ જીવન જીવા. પહેલો નિયમ હતો 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું ગોકુળને વૃંદાવનને છોડીશ નહીં. બીજો નિયમ હતો સીવડાવેલા કપડાં નહીં પહેરું. ત્રીજો નિયમ માથાના વાળ નહીં ઉતારું. ચોથો નિયમ હાથમાં હથિયાર ધારણ નહીં કરું, વૃંદાવનમાં ગમે તે રાક્ષસને મારું. અને 5મો નિયમ હતો જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલે ત્યાં હું પગમાં પગરખાઓ નહીં પહેરું ક્યારેય. ભગવાને વૃંદાવનમાં પગરખા પહેર્યા નથી. એટલા માટે જ આજે પણ આટલા હજારો વર્ષો વયા ગયા પછી પણ આજે આપણે હજી પણ વૃંદાવનમાં જઈએ તો એ વૃંદાવનની રજ લઈ અને આપણે આપણા માથા પર ચડાવીએ છીએ. કેમ? નંગે પાંવ ચલે થે કૃષ્ણ યહાં પર હમારે. ભગવાન ઉઘાડા પગે ચાલ્યા હતા એટલે આ વૃંદાવનને પરમાત્માએ પાવન કરી હતી. એટલા માટે આપણે સૌ વ્રજની રજને મસ્તકમાં ધારણ કરીએ છીએ. તો ભગવાનના 5 નિયમો હતા, પણ છતાં એ માન્યો નહીં અને મથુરા તરફ ગતિ કરી. તો ભગવાને વજન વધાર્યો. અંત સમયે એમ થયું કે હું આ પથ્થરને લઈ આવ્યો કે કોઈ માણસને લઈ આવ્યો? હું આ પથ્થરની શિલા લાવ્યો? અને એ વાતને લઈ અને ભગવાને પથ્થર સાથે પટકી અને એને મોતને ઘાટ ઉતાર્યો. ભગવાન એને મારે છે. જ્યારે એને માર્યો એને ગતિ આપી. પછી માં યશોદા ભગવાનને પૈ પાન કરવા બેઠા. એમાં પરમાત્માને બગાસું આવ્યું અને માં એના મોઢામાં જ્યારે જોવા જાય કે મારો દીકરો તૃપ્ત કેમ નથી થતો, તો ભગવાને પોતાના મુખારવિંદની અંદર 14 બ્રહ્માંડના દર્શનમાં યશોદાને કરાવ્યા. એની કથા બતાવી અને પછી વસુદેવજી મહારાજે ગર્ગાચાર્ય ઋષિને પ્રાર્થના કરી, બાપજી અત્યારે મારી પાસે તમને દેવા માટે દક્ષિણામાં કશું જ નથી, પણ મારી પ્રાર્થના છે મારી પાસે જ્યારે થશે સમય આવશે એટલે હું તમને દક્ષિણા આપી દઈશ, પણ તમે જાઓ ને ગોકુળમાં જઈને મારા દીકરાનું નામકરણ સંસ્કાર કરી દો. ગર્ગાચાર્ય ઋષિએ વસુદેવજી મહારાજની વાતને માન્ય રાખી ગોકુળમાં પધાર્યા. ગોકુળમાં આવી અને નંદ બાબાના ઘરે આવ્યા. નંદ બાબાના ઘરે આવી એની આગતા સ્વાગતા થઈ અને પછી નંદ બાબાએ સામેથી કહ્યું, બાબા અમારા દીકરાઓનું નામકરણ સંસ્કાર કરી દો. ગર્ગાચાર્ય ઋષિ 1-2 વાત કરી કે નંદરાય, હું યાદવોનો કુળગોર છું. જો હું તમારા દીકરાનું નામકરણ સંસ્કાર કરીશ તો કદાચ તમારા દીકરા ઉપર મુશ્કેલી આવશે હો. પણ નંદ બાબાએ કહ્યું કે બાબા આપ જેવા જ્ઞાની અને પવિત્ર બ્રાહ્મણના હાથે જો મારા દીકરાનું નામકરણ સંસ્કાર થતું હોય તો મારે જાહેરમાં કાંઈ નથી કરવું, આપણે એકાંતમાં નામકરણ સંસ્કાર કરી લઈએ, કોઈને ખબર ન પડે એમ નામ પાડી લઈએ, પણ તમે ચાલો તમે નામકરણ સંસ્કાર કરી દો. અને પછી ગૌશાળામાં નામકરણ સંસ્કાર થયા છે. ગૌશાળામાં ગર્ગાચાર્ય ઋષિએ નામકરણ કર્યા. એમાં સૌથી પહેલા રોહિણીના દીકરા હતા એટલે એનું નામ પાડ્યું અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ. ગર્ગાચાર્ય કહ્યું આ રોહિણીનો દીકરો છે, એ બળમાં બહુ મોટો છે અને બધાને એકત્ર કરીને રાખશે, એટલે એનું નામ હું પેલા બલરામ રાખું છું. ભગવાન શેષ અવતારનું નામ બલરામ તરીકે જાહેર થયું અને સૌ લોકોએ ભગવાનના નામને વધાવ્યું. બોલીએ બલરામજી મહારાજ કી. બલરામજી મહારાજનું નામકરણ સંસ્કાર થયું. પછી તો નંદ બાબાએ ગર્ગાચાર્ય ઋષિને પ્રાર્થના કરી, બાપજી મારા દીકરાનું નામ તમે પાડી દો, હવે મારા દીકરાનું નામકરણ સંસ્કાર તમે કરો. ગર્ગાચાર્ય ઋષિ કહે છે કે નંદરાય હું શું નામ પાડું? આનું નામ પાડવાના વાતમાં તો હું મારું નામ ભૂલી જાઉં છું, કારણ કે આના એક નામ થોડા છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે. બાપજી તમે નામકરણ સંસ્કાર કરી દો ત્યારે
ગર્ગાચાર્ય ઋષિ કહ્યું કે આના અનેક નામો છે, પણ અમે એને લાલો કહીને બોલાવીએ છીએ, તમે કંઈક નામકરણ સંસ્કાર કરી દો. અને ત્યારે ગર્ગાચાર્ય ઋષિ કહ્યું કે તમારો દીકરો દરેક યુગમાં આવે છે, પણ આ યુગમાં એ રંગમાં શ્યામ થઈને આવ્યો છે, કાળો નથી. હો, કૃષ્ણ કાળા નથી, કૃષ્ણ શ્યામ છે. તમારો દીકરો શ્યામ બનીને આવ્યો છે, એટલે પેલું નામ એનું હું કૃષ્ણ રાખું છું. અને ગર્ગાચાર્ય મહારાજે નામ જાહેર કર્યું. દેવતાઓએ નામને વધાવ્યું છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાનના અનેક નામો, બહુની સંતિ નામાની, અનેક નામો છે. તમારા નામોથી એના નામથી ઓળખાશે. જેવી જેવી લીલાઓ કરશે એવા એવા નામ થશે. મથુરામાં મોહનને ગોકુળમાં ગોવાળીઓ, મથુરામાં મોહનને ગોકુળનો ગોવાળીઓ, મથુરા મોહનને ગોકુળમાં ગોવાળીઓ, મથુરામાં મોહનને ગોકુળમાં ગોવાળીઓ. कोई तने राम कहे, कोई तने श्याम कहे, कोई तने राम कहे, कोई तने श्याम कहे, तने राम कहे, कोई तने श्याम कहे, कोई कहे नंदनो किशोर, क्या नाम लखवी कंकोतरी. कोई कहे नंदनो किशोर, क्या नाम लखवी कंकोतरी. हरि तारा नाम छे हजार, क्या नाम लखवी कंकोतरी. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો, નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો, નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. મીરાનો ગિરધર ગોપાલ,
લખવી કંકોતરી, ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. ભગવાનના 1000 નામો છે, ક્યાં નામે કંકોત્રી લખવી. એકાદું નામ ધારણ કરી રાખજો વાલા સ્વજનો. ઈશ્વરના નામનો મહિમા પકડી રાખજો. ભગવાને નામકરણ સંસ્કાર કર્યું ગર્ગાચાર્ય મહારાજે. પછી માં યશોદાએ પૂછ્યું, બાબા જરા જોઈ દો ને, મારા દીકરાના જન્માક્ષર કાઢી દો, મારો છોકરો ભણશે કે નહીં ભણે. બાબાએ જન્માક્ષર જોયા અને કહ્યું, માં આ તમારો દીકરો ભણશે ખરો ને આખી દુનિયાને ભણાવશે ખરો. પછી કહ્યું, લગ્નનું જરાક જોઈ દો ને હારો હાર. તો બાબાએ કહ્યું કે તમારા દીકરાના લગ્ન થશે, પણ એક નહીં 16,108 લગ્ન છે. પણ ચિંતા ન કરતા, તમારો દીકરો બધાને સાચવશે. ભગવાનની આ વાત થઈ. ગર્ગાચાર્ય મહારાજને નંદબાબાએ દાન દક્ષિણા આપ્યા. ગર્ગાચાર્ય મહારાજે પાછા આવી અને વસુદેવજી મહારાજને સમાચાર આપ્યા કે મોટા દીકરાનું નામ